આજે આપણે રેસ્ટોરન્ટમાં મળે તેવું દમ આલુ બનાવીશું। એકદમ ટેસ્ટી એવું દમ આલુ બનીને તૈયાર થાય છે। તેની માટે 250 ગ્રામ જેટલી મેં નાની બટેટી લીધી છે। તેને બાફીને છાલ હટાવી રાખી દીધી અને ફોકની મદદથી આવી રીતે આપણે બધી બટેટીમાં હોલ કરી લેવાના છે। મેં હોલ કરી લીધા, તેને સાઈડ પર રાખી દે। એક પેન લીધું છે, તેમાં 2 ચમચી જેટલું તેલ લીધું। તેલ સરસ ગરમ થઈ જાય પછી જે આપણે બટેટી છે તે એડ કરી દઈશું અને ચમચા મદદથી આવી રીતે હલાવતું રહેવાનું છે અને હાથથી પણ આવી રીતે હલાવતું રહેવાનું છે, જેથી બંને બાજુ સરસ એવું ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આપણે આવી રીતે તેલમાં છે તે સાતળવાનું છે। હવે તેમાં છે તે અડધી ચમચી જેટલું છે હળદર પાવડર એડ કરી દઈશું। અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ। એક પેન લીધું છે, તેમાં 2 ચમચી તેલ લેવાનું છે। તેલ સરસ ગરમ થઈ જાય એટલે 7-8 લસણ કરી અને એક નાનો ટુકડો આદુનો લેવાનો છે અને તેમાં છે તે ડુંગળી લીધી મીડિયમ સાઇઝની 2 અને મોટું મોટું કટ કરી હવે તેમાં અડધી વાટકી જેટલા કાજુના ટુકડા લીધા તે એડ કરી દઈશું। 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા મોટા મોટા કટ કરેલ તે એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, જલ્દી કૂક થાય તેની માટે મેં અડધી ચમચી જેટલું નિમક એડ કર્યું છે અને ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે તેને મિક્સર જારમાં આપણે લઈ લઈશું અને તેને આપણે સરસ રીતે પીસી લેવાનું છે। ઢાંકણ ખોલીશું, સરસ એવું પીસાઈ ગયું તેને સાઈડ પર રાખી દઈએ। હવે પેન લીધું, 2 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ સરસ ગરમ થાય એટલે 2 તજના ટુકડા લીધે, 1 તમાલપત્ર લીધું છે અને અડધી ચમચી જેટલું આખું જીરું લીધું છે। બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। 1 સૂકું લાલ મરચું લીધું છે તે એડ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરી અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને અડધી ચમચી હળદર પાવડર એડ કરી દઈશું અને 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરીને જે આપણે ગ્રેવી બનાવી છે તે એડ કરી દઈશું અને આ પ્રોસેસ બહુ જલ્દીથી કરવાની છે, નકર આપણે મરચું પાવડર છે તે બળી જતું હોય છે। સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે તેમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું જેથી ગ્રેવી સરસ રીતે કૂક થઈ જાય અને સરસ રીતે આપણે પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં થોડું હજી તેલ એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું કાશ્મીરી પાવડર એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈને ગ્રેવી સરસ રીતે જો કૂક થઈ ગઈ છે, જે આપણે બટેટી તૈયાર કરીને રાખી છે તે બટેટી હવે એડ કરી દઈશું ગ્રેવીમાં। સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે, બટેટી સાથે ગ્રેવી સરસ રીતે મિક્સ કરી લેવાની છે, જેથી બટેટીમાં સરસ ગ્રેવી મિક્સ થઈ જાય। હવે તેમાં આપણે છે તે ગોળ એડ કરી દઈશું। 1 ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું અને આ દમ આલુમાં ગોળ એડ કરવાથી દમ આલુ સરસ એવા બનીને તૈયાર થઈ જાય છે। સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં આપણે કસૂરી મેથી એડ કરી દઈશું। ફૂલ વિડીયો ડિટેલમાં નીચે લિંક આપેલી છે, તો તૈયાર છે દમ આલુ ટેસ્ટી એવા। એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ।